પીએસઆઈ ગુજરાતી વર્ણનાત્મકમાં પત્રલેખનનો એક ખૂબ જ અગત્યનો મુદ્દો પૂછાય છે. એના અનુસંધાનમાં એક સરસ મજાનું પત્રલેખન વિદ્યાર્થી મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આ પત્રલેખન કઈ રીતે લખી શકાય, કયા ટાઈપનું પત્રલેખન પૂછી શકાય અને જ્યારે આપણે પત્રલેખન કરતા હોઈએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, આ સમગ્ર બાબતને સૂક્ષ્મ નિરીક્ષણ સાથે મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવનું સ્વાગત છે. મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. તો આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. જોઈએ પત્રલેખનમાં એક સરસ મજાનો પ્રશ્ન. પ્રશ્ન આ પ્રમાણે છે, જે કરંટ ટોપિકના અનુસંધાનમાં લીધેલો છે. આપ જાણો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર મોટે ભાગે લોકો રોંગ સાઈડમાં વધારે વાહનો ચલાવે છે. આ રોંગ સાઈડમાં વાહનો વધારે ચલાવવાના કારણે અકસ્માતોની પરંપરા સર્જાય છે. એના અનુસંધાનમાં એક સરસ મજાનું પત્રલેખન મિત્રો તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો પ્રશ્ન આ રીતે પૂછાય કે માર્ગ સલામતી એક સામૂહિક જવાબદારી છે. વાહન વ્યવહાર જ્યારે આપણે ચલાવતા હોઈએ, સાધન જ્યારે ચલાવતા હોઈએ ત્યારે આ જે છે એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, કારણ કે આ સમગ્ર વ્યક્તિની જવાબદારી છે. માર્ગ સલામતી સામૂહિક જવાબદારી છે. આ વિચારને આધારે રોંગ સાઈડમાં, રોંગ સાઈડ એટલે ખોટી દિશા, એમ ખોટી દિશા, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માતોની સમસ્યા પ્રતિદિન વધતી જાય છે. અકસ્માતોની સમસ્યા અંગે રાજ્યના પોલીસ વડા તરીકે હવે આવો પ્રશ્ન પૂછે તો તમને રાજ્યના પોલીસ વડા લખેલું હોય કે કોઈ પીઆઈ તરીકે લખેલું હોય કે કોઈ ટ્રાફિક પોલીસ કમિશનર તરીકે લખેલું હોય કે મુખ્યમંત્રી આપેલું હોય કે કોઈ પણ XYZ આપી શકે, પણ આ પણ પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે લખી શકાય. રાજ્યના પોલીસ વડા તરીકે પ્રજાજનોને જાગૃત કરે એવો અસરકારક પત્ર લખો. જો આ પ્રશ્ન 10 ગુણનો પ્રશ્ન છે, તમારે બહુ સમજવો જરૂરી છે. પ્રશ્ન કેવો પૂછેલો છે, આ તો એક સૂચના આપી છે કે માર્ગ સલામતી એ કોઈ માત્ર ને માત્ર સરકારની જવાબદારી નથી, બધાની જવાબદારી છે, આપણી પણ જવાબદારી છે. મારો જે પ્રશ્નનો ઉત્તર જ્યારે લખીશ ત્યારે હું આ બાબત ઉપર ધ્યાન આપીશ. રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માતોની સંખ્યા વધવા માંડી છે. તો અકસ્માતોનું પ્રમાણ ઘટે, આમ તો જોઈએ તો બિલકુલ ન થવા જોઈએ. તો એના માટે રાજ્યના પોલીસ વડા ગુજરાત રાજ્યની પ્રજાને કંઈક કહેવા માટે માગે છે. તો એના અંગેનું પત્ર લેખન આપણે તૈયાર કરવાનું છે. આ સમજૂતી મળી ગઈ. હવે આપણે જ્યારે પત્ર લેખન મિત્રો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ પત્ર લેખનને આપણે બે ભાગની અંદર આપણે ત્યાં આગળ આ જે ભાગ જે છે જમણો ભાગ છે અને ડાબો ભાગ છે. જમણા ભાગની અંદર પત્ર લેખકનું નામ આવે. જો પ્રશ્નમાં તમને કોઈ નામ આપેલું હોય તો અને તો જ તમે નામનો ઉલ્લેખ કરો. નામ નથી આપ્યું તો આપણે કોઈ વ્યક્તિગત નામ લખવાનું નથી, માત્ર ને માત્ર તમે અ બ ક થી આપણે ચલાવીએ. તો જમણી બાજુ હું અહીંયા સરનામું લખીશ. શું લખીશ? અ બ ક. અહીં તમે ફૂલ સ્ટોપ ન મૂકો વચમાં તોય ચાલશે, એવું જરૂર નથી કે મૂકવું જરૂર છે. હું લખી અ બ ક, પણ અંગ્રેજીમાં ABC એવું તમે ન લખતા. હવે પત્ર કોણ લખી રહ્યું છે? રાજ્યના પોલીસ વડા. તો હું અહીંયા આગળ લખીશ રાજ્યના પોલીસ વડા. આપણે પોલીસ વડા સાહેબનું નામ ત્યાં લખવાની જરૂર નથી. પોલીસ વડા પછી કોમા આવે. રાજ્યના પોલીસ વડા. ડીજીપી આપણે કહીએ તો ડીજીપી લખો તો પણ ત્યાં આગળ ચાલે. રાજ્યના પોલીસ વડા તરીકે પ્રજાજનોને જાગૃત કરે એવો અસરકારક પત્ર લખો. હવે શબ્દ તમારે આ પકડવાનો છે, અસરકારક. તો અસરકારક એટલે પ્રજાજનોને એ જે પત્ર લખવા માટે માગે છે તો પ્રજાજનોના વિચારને કઈ રીતે અસર કરે આ બાબતને ધ્યાનમાં રાખી અને તમારે લેટર લખવાનો છે. અહીંયા સૌથી પહેલાં જે પત્ર લખે છે એનું સરનામું આવે તો પોલીસ વડા એ લખી રહ્યા છે અ બ ક, રાજ્યના પોલીસ વડા. હું અહીંયા લખીશ સરનામું. તો તમારે આખું સરનામું એવું કોઈ ઉલ્લેખ કરવાનો નથી. સરનામું એક ફૂલ સ્ટોપ. હું કોઈ શહેરનું નામ લખી દઉં, ગાંધીનગર લખું કે અમદાવાદ લખું. હું એમ લખીશ કે અમદાવાદ.
અમદાવાદ, તમારે પિનકોડ નંબર લખવો હોય તો તમે લખી શકો આ રીતે ફૂદડી કરીને 01 અને તારીખ જે દિવસે તમે પત્ર લેખન લખી રહ્યા છો એ દિવસની તારીખ તમારે આવે. માનો કે આજે 21મી તારીખ છે તો એમ લખી શકું કે તારીખ 21. જો તા પછી ફૂલ સ્ટોપ આવે, તા પછી આપણે આ કરીએ છીએ તો આ પદ્ધતિ ખોટી, તા પછી ગુરુ વિરામ કરીએ છીએ આ પદ્ધતિ ખોટી, તા પછી કોમા કરીએ છીએ આ પદ્ધતિ ખોટી. આ ત્રણ પદ્ધતિ ખોટી છે. એટલે તા પછી ઓલવેઝ ફૂલ સ્ટોપ આવે. કેમ? તારીખનું ટૂંકું રૂપ છે. આ તારીખનું ટૂંકું રૂપ છે. ત્યાં આ ડેશ ને ગુરુ વિરામ ને કોમા એ ત્યાં આગળ કશું આવે નહીં. એટલે તારીખનું ટૂંકું રૂપ હોવાના કારણે ત્યાં આગળ ફૂલ સ્ટોપ ત્યાં આગળ આવે. જેમ ઉદાહરણ લખો તો ફૂલ સ્ટોપ મૂકીએ છીએ, દાખલા તરીકે લખીએ છીએ ટૂંકું રૂપ તો ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. તારીખ 21. જો મહિનાનો આંકડો એક અંકમાં હોય તો આગળ તમારે 0 મૂકી દેવાનો અને વર્ષ આપણે લખીશું 2026. હવે 2026 તારીખ તમે લખી એમાં ક્યાંક આપણે આ પણ ભૂલો કરતા હોય છે. તારીખ 21 આને તિર્યક રેખા કહેવાય. તો તમારે તિર્યક રેખાનો ઉપયોગ કરવાનો, ડેશનો ઉપયોગ કરવાનો નથી. તમારે તિર્યક રેખાનો ઉપયોગ કરવાનો છે. તારીખ 21 1 અને 26 મેં લખ્યું તો આ મારી ભૂલ છે. કારણ કે અહીંયા 2026માં 20નો મેં લોપ કર્યો છે. તો તમે લોપ ચિહ્ન મૂક્યું નથી. અહીંયા લોપ ચિહ્ન મૂકવું પડે તો સાચું. લોપ ચિહ્ન મૂકતા નથી તો 26નું જે વર્ષ છે કયા વર્ષનું બતાવી રહ્યા છે. એટલે તમે 20નો લોપ કરો છો તો ત્યાં આગળ અવતરણ ચિહ્ન આવે. આટલું તમે ધ્યાનમાં રાખજો. હવે આ પત્ર જે લખે છે એનું તમને આઈડિયા આવી ગયો. પત્ર લેખકનું નામ આવે, જેવો પ્રશ્ન એ પ્રમાણે આ તમારે બદલાશે. હવે તારીખની સામે સંબોધન આવે. અહીંયા પ્રતિ એવું લખવાની જરૂર નથી. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે પ્રતિ શબ્દ આવે ને, ના, અહીં પ્રતિ મૂકવાની તેમાં જરૂર નથી. પ્રતિ ક્યારે આવે કે કોઈ હોદ્દો હોય તો પ્રતિ ત્યાં આગળ તમે મૂકી શકો. આ પ્રજાજનો કોઈ હોદ્દો નથી. એટલે રાજ્યના પોલીસ વડા જે છે એ સંબોધન કરશે. તમારે તારીખની સામે સંબોધન આવે. શું લખે? આદરણીય, પ્રિય, વાલા, એવું લખી શકે. હું એમ લખીશ કે પ્રિય નગરજનો. તો પ્રિય નગરજનો આમ પણ લખી શકાય. પછી કોમા આવે, સંબોધન કરીએ પછી અલ્પવિરામ આવે. અથવા તમે એમ પણ લખી શકો કે વહાલા નગરજનો. અથવા તમે એમ પણ લખી શકો કે રાજ્યના, ગુજરાત રાજ્યના પ્રિય નગરજનો, પ્રિયજનો. પછી નગર શબ્દનો ઉપયોગ કરવાની ત્યાં જરૂર નથી. તો આ રીતે તમે અહીંયા સંબોધન ત્યાં આગળ પ્રિય નગરજનો, રાજ્યના વહાલા લોકો, આ રીતે તમે ત્યાં આગળ લખી શકો. હવે એક અધિકારી જે છે પ્રજાજનોને વાતચીત કરે છે તો સામાન્ય શિષ્ટાચાર રૂપે આ વર્ગ જય હિન્દ એવા શબ્દનો ઉપયોગ કરે છે. એટલે આપણે જય હિન્દ શબ્દ લખીશું કે નમસ્કાર, નમસ્તે એવું ત્યાં લખવાની જરૂર નથી. જય હિન્દ પછી જય હિન્દ પછી ત્યાં આગળ આ તમે જે જય હિન્દ શબ્દ લખો છો એની વચ્ચે સ્પેસ ના આવે. જય હિન્દ એ કોઈ સ્પેસ નથી આવતો. હિન્દ આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. બંને જોડણી માન્ય છે. ડોટ મૂકીને અને ન મૂકીને પણ તમે લખી શકો. એટલે આ બંને જોડણી ત્યાં આગળ માન્ય છે. આપણે એક જ લખીશું જય હિન્દ પછી તમે ત્યાં આગળ ફૂલ સ્ટોપ તમે ત્યાં આગળ આપણે મૂકવાનો છે. આટલું તમને ખ્યાલ પડી ગયો. અને પત્ર લેખકનું નામ આવે, સંબોધન આવે. પ્રતિ ક્યારે આવે કે જ્યારે કોઈ સંબોધન હોય તો અને તો જ તમારે પ્રતિ મૂકવાનું છે, બાકી કે પ્રતિ મૂકવાની જરૂર નથી. અને જય હિન્દ. હવે તમે લેટર લખો છો ત્યારે મિત્રો હું તો હંમેશા કહેતો હોઉં છું કે કોઈ પણ પત્ર તમે લખો એને 3 ભાગમાં તમે પાડો. એમાં પહેલો જે ભાગ જે છે એ તમારો પ્રસ્તાવના યાની કે ઇન્ટ્રો. તમે શા કારણે, શા વાસ્તે તમે પત્ર લખી રહ્યા છો તો જણાવવું પડે ને. આપણે પત્ર લખીએ છીએ સંબંધીઓને તો આપણે જે પ્રમાણેના વડીલો હોય એ પ્રમાણે આપણે સંબોધન કરીએ છીએ. ફલાણા આપણે યાદ કરીએ છીએ. પણ અહીંયા બધાને યાદ કરવાના નથી. અહીંયા અધિકારી પ્રજાજનોને પત્ર લખે છે કે આ રોંગ સાઈડમાં જવાના કારણે શું સમસ્યાઓ સર્જાતી હોય છે એના અનુસંધાનમાં. તો હું ડીજીપી છું અને હું તમને પત્ર લખી રહ્યો છું
એટલે અહીંયા ત્રીજા પુરુષમાં નહીં, તમારે પ્રથમ પુરુષમાં જ તમારે જવાનું. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે લખે ને આત્મકથા લખતા હોય, જીવન વૃત્તાંત લખતા હોય, એવું લખે, એમને એવું જણાવ્યું કે, એમને આવું કહ્યું કે. અહીંયા તમારે કોઈ ઇનડાયરેક્ટનો ઉપયોગ તમારે નથી કરવાનો. તમે ડીજીપી છો, તમે પીઆઈ છો, તમે કોન્સ્ટેબલ છો, તમે સીએમ છો, અને તમારે જે છે એને તમારે અભિનંદન પાઠવવાના છે કે જે કંઈક પ્રશ્ન પૂછેલો છે ત્યાંના અનુસંધાનમાં તમારે એક્ટિવિટી તમારે ત્યાં કરવાની છે. એટલે પહેલો મુદ્દો પ્રસ્તાવના આવે. પછી બીજો મુદ્દો મધ્યભાગ આવે. મધ્યભાગ જે છે એ જે આપણને પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં મધ્યભાગ આવવો જોઈએ કે રોંગ સાઈડમાં જવાના કારણે જે સમસ્યાઓ સર્જાતી હોય છે, શા માટે લોકો રોંગ સાઈડમાં જાય છે, ટ્રાફિકના નિયમનું શા માટે ઉલ્લંઘન કરે છે. તો રાજ્યના વડા એ પ્રજાજનોને સૂચન આપે છે, બધું મધ્યભાગમાં તમારે આવશે. અને છેલ્લે સમાપન આવે. જિંદગી એ અમૂલ્ય છે, ગમે તેમ કહીને આપણે જિંદગીને વેડફી દેવાય નહીં. આવો કંઈ ભાવાત્મક બોધ આપણને આગળ જોવા માટે મળે. અને છેલ્લે લિખિત અંગ આવે. લિખિત અંગમાં વડા લખે છે તો એ જ લિખિત અને આત્મવિશ્વાસ એમ કહીને ત્યાં આગળ લખીશું. આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે પત્ર લેખન તમે તૈયાર કરો, મજા આવશે. આપણે સીધી શરૂઆત નથી કરવાનો. ઘણી જગ્યાએ તમને આના ઉત્તર જોવા માટે મળે છે, એટલે મધ્યભાગથી શરૂઆત કરી નાખીએ, પ્રસ્તાવનાથી શરૂઆત કરતા હોતા નથી. આ ધમાકેદાર એન્ટ્રી છે. તમે પ્રસ્તાવના લખો, મધ્યભાગ લખો, સમાપન લખો, પણ તમે જ્યારે ફકરો પાડો છો ત્યારે તેની પહેલાં પ્રસ્તાવના, મધ્યભાગ કે સમાપન એવું કાંઈ લખવાની જરૂર નથી. તમારે માનસિક રીતે વિચારી લેવાનું છે કે આ મારો પહેલો મુદ્દો પ્રસ્તાવના છે, બીજો પેરેગ્રાફ પાડું છું મધ્યભાગ છે, અને ત્રીજો જે પેરેગ્રાફ છે સમાપન છે. એ પ્રમાણે તમારે આગળ ચાલવાનું રહેશે. હવે આનો ઉત્તર જે છે આપણે મિત્રોનો ઉત્તર જોઈએ કે રીતે લખાય અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ. આ તમને ખ્યાલ પડી ગયેલું છે તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો, તમારા મિત્રો જે છે ત્યાં સુધી શેર કરજો કે જેના કારણે અવારનવાર આ ચેનલ ઉપરથી પ્રગટ થનારા જે વિડીયો જે છે એનો આપ લાભ મેળવી શકો. તો એનો ઉત્તર છે, અહીંયા સંબોધન કર્યું રાજ્યના દરેક નાગરિક મિત્રો અને જય હિન્દ. બરાબર, આ તો તમને ખ્યાલ પડી ગયો છે. પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો છે. જો મેં કોઈ જગ્યાએ પ્રસ્તાવના લખેલું નથી, પણ મારે જણાવવું છે કે આપણા જીવનમાં જ્યારે યંત્રની શોધ થઈ, એટલે કે પહેલી શોધ તો પૈડાની થઈ, વર્તુળાકારની શોધ થઈ, પૈડું બન્યું, યંત્રની શોધ થઈ, અને આજે આપણું જીવન જે છે એ ખૂબ જ ફાસ્ટ ગતિએ દોડી રહ્યું છે. અવારનવાર અસંખ્ય અકસ્માતો થતા જોવા માટે મળે છે. તો તેના અનુસંધાનમાં કંઈક એવું ભાવાત્મક એક થોડો પહેલો પેરેગ્રાફ પાડીશ. જો વાહન ભૌતિક સાધન છે એ પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે. તમે પેરેગ્રાફ પાડો તો તમારે આ એરો કરવાનો, અથવા તો તમારે આ તમે એરો કરો છો, પછી ફૂદડી કરો છો, આવું તમારે કંઈ કરવાનું નહીં. આ એરો કે ફૂદડી એવું કશું તમારે કરવાનું નથી. થોડી તમે સ્પેસ પાડી દો એટલે તમારો એરો ત્યાં આગળ થઈ ગયો. ઓકે, તો જોઈએ પ્રસ્તાવનાનો. વાહન ભૌતિક સાધન છે, ભૌતિક સંપત્તિ કહેવાય ને આપણી, જે વિવિધ કાર્યોના હેતુસર વર્તમાનમાં ખૂબ જ મહત્વનું છે. આજે આના વિના આપણું જીવન જે છે અધૂરું લાગે. આપણને એવું લાગે કે જ્યારે આપણે પથ્થરયુગમાં આવી ગયા એવું લાગે, અધૂરું છે. ખૂબ જ મહત્વનું અભિન્ન અંગ બની ગયું છે. આના સિવાય તમે કલ્પના કરો, કોઈ પણ પ્રકારનું વાહન ન હોય તો તમે કલ્પના કરો આપણું જીવન ક્યાં જતું રહે. માટે એ બાબતને સમજાવવા માટે અભિન્ન અંગ બની ગયું છે. આજે માનવ અને યાંત્રિક વાહનો પર્યાય બની ગયા છે. સહેજ આપણે જેવું એટલે કિક મારીએ, સેલ મારી દઈએ, ગાડી લઈને ભાગીએ, હા, પર્યાય બની ગયેલું છે ને. આજે માણસને ચાલવાનો કંટાળો આવે છે એમ કહે તો કહી શકાય. એટલે પર્યાય બની ગયું છે. યાંત્રિક વાહનો વિનાનું જીવન જાણે પથ્થરયુગ તરફ દોરી જનારો સમય. આ કલ્પના કરી કે કલ્પના કરો કે આ વાહનો જ ન હોય તો જીવન કેવું લાગે, પથ્થરયુગ તરફ આપણે જતા એવું લાગે. છતાં યાદ રાખવું જરૂરી છે. આ બધામાં વાહનોની આપણે અગત્ય બતાવી, આટલું આ વાહન વિના આપણી જિંદગી અધૂરી છે, પણ છતાં જરૂરી છે. છતાં યાદ રાખવું જરૂરી છે કે વાહન હંકારતી વખતે આપણા જીવનની સાથે સાથે અન્યના જીવનને પણ હંકારીએ છીએ. આપણે ગાડી કે ટુ વ્હીલર જે ચલાવતા હોય, આપણે તો ગાડી પર સવાર થઈ ગયા, પણ આપણી ફરજ પણ છે કે આપણાથી કોઈનાથી અકસ્માત ન થાય. ઘણા એટલું
બેકાળજીપૂર્વક ચલાવતા હોય છે કે એ તો અડફેટમાં તો લે પણ બીજાને પણ લે. માટે પંક્તિ છે, જીવનની સાથે સાથે અન્યના જીવનને પણ હંકારીએ છીએ. ભલે બેઠો નથી આપણા સાધનમાં, પણ એ જ્યારે ચાલતો હોય તો એની ગાડીમાં હોય, ટુ વ્હીલર્સ ઉપર હોય, એનું પણ જીવન આપણામાં છે. સાધારણ રીતે ગાડીમાં ડ્રાઈવર જોકો આવીએ તો બધા જોકામાં જતા રહેતા હોય, તો એના કારણે એ પણ જતા રહેતા હોય છે. એકની ભૂલના કારણે બધાને ભોગવવું પડતું હોય છે. હંકારીએ છે. જીવન સુરક્ષા ત્યારે જ શક્ય બને છે જ્યારે વાહનોની નિયત ગતિ, ચોક્કસ મર્યાદા સમયમાં જ, ચોક્કસ ગતિમાં જ આપણે વાહન ચલાવવું જોઈએ. આ યાંત્રિક સાધન છે. આપણે લાગે કે 100ની ઉપર વધારે સ્પીડમાં જે કંટ્રોલ કરી શકીશું, નથી થતું. એકવાર સહેજ ભૂલ થઈ ગઈ, કંટ્રોલ જતું રહ્યું એટલે વાહન આપણા કાબૂમાં રહેતું નથી. આ જ વિચિત્રતાને દર્શાવવાને માટે લેખક જયંતીલાલ ગોયલે છકડો આ પાઠ લખ્યો હતો. એટલે નિયત મર્યાદામાં આપણે ત્યાં આગળ ચલાવવું જોઈએ. નિયત ગતિ, ટ્રાફિકના નિયમનું પાલન. આપણે જીવવું છે, જિંદગી અમૂલ્ય છે, તો ટ્રાફિકના નિયમનું પાલન આપણે કરવું જ જોઈએ. દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ પહેરવો જોઈએ. અને 4 વ્હીલર ચલાવતા હોય તો બેલ્ટ આ પ્રત્યે આપણે ધ્યાન રાખવું ત્યાં આગળ જરૂરી છે. પણ હેલ્મેટ ન પહેરીએ બહાદુરીવાળું કામ નથી, બેલ્ટ ન બાંધે કે બહાદુરીવાળું કામ નથી. આ પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો થયો. પ્રસ્તાવનામાં મેં શું સમજ્યું, વાહન ભાઈ આપણા માટે જરૂરી છે, બરાબર. વાહન ન હોય તો આપણી જિંદગી કેવી લાગે, પણ જ્યારે વાહન ચલાવીએ છીએ તો વાહન ચલાવવા આપણો હક છે, અને કોઈને નુકસાન ન કરીએ આપણી ફરજ છે. આ તમામ બાબતને મેં પહેલા મુદ્દામાં મેં સમાવી લીધી. હવે બીજો મુદ્દો મધ્ય ભાગ આવશે. મધ્ય ભાગની અંદર રોંગ સાઈડમાં આવવાથી શું તકલીફ પડતી હોય છે, પછી હું એમ પણ લખીશ કે એના માટે હું પ્રજાજનોને કયા કયા સૂચનો કરીશ, આપણે જોઈએ. બીજો મુદ્દો છે મધ્ય ભાગ, પેરેગ્રાફ પાડીને. પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકોને જીવન અમૂલ્ય લાગતું ન હોવાના કારણે, જિંદગી અમૂલ્ય લાગતી જ નથી, ન હોવાના કારણે રાજ્યમાં અકસ્માતોની સંખ્યા પ્રતિદિન ચિંતાજનક રીતે વધતી જ જાય છે. જિંદગીની પરવા ન હોય એ બેધડક વાહનો ચલાવતા હોય છે. ખાસ કરીને ખોટી દિશા એટલે રોંગ સાઈડ. ખાસ કરીને ખોટી દિશામાં વાહન હંકારવાની પ્રવૃત્તિ, આમાં તમે હાઇલાઇટ્સ બતાવવા માટે અંડરલાઈન કરી શકો. પ્રવૃત્તિ તેના મુખ્ય કારણોમાંની એક છે. રોંગ સાઈડમાં પણ ટોપે ટોપમાં જતા હોય, આ ખોટી બાબત છે. મુખ્ય કારણોમાંની એક છે. અકસ્માત મોટે ભાગે આના કારણે જ થતા હોય છે, મોટે ભાગે. એ સિવાયના ઘણા બધા કારણો છે જ, પણ રોંગ સાઈડના કારણે હવે અકસ્માતોની સંખ્યા વધવા માંડી છે. આ પ્રવૃત્તિ માત્ર વાહન હંકારનારના જીવનને નહીં, પણ નિર્દોષ લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. તો રોંગ સાઈડમાં આવે છે, સામેથી કોઈ યોગ્ય સાઈડમાં છે તો એને પણ અડફેટમાં લઈ લે છે. એ તો નિર્દોષ છે, એટલે નિર્દોષના જીવનને પણ જોખમમાં મૂકે છે. ગમખ્વાર અકસ્માતો આપણે જ્યારે જોઈએ છીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ત્યારે આપણા મનને હચમચાવી દે છે. માર્ગ નિયમો, ટ્રાફિકના જે નિયમો છે તે આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે, બાંધછોડ માટે નહીં. જે નિયમો બનાવેલા છે આપણે સેલ્ફ ડિસિપ્લિન રાખવી પડે, અને આપણે એ જ પ્રમાણે આપણે ચાલવું પડીએ. બાંધછોડ માટે નથી બનાવ્યા. ખોટી દિશા એટલે રોંગ સાઈડનો ગુજરાતી શબ્દ છે. ખોટી દિશામાં વાહન ચલાવવું ગંભીર ગુનાની સાથે સાથે મોટર વાહન અધિનિયમ હેઠળ દંડ તથા કાનૂની કાર્યવાહીની વ્યવસ્થા છે. કેટલો દંડ છે, શું છે, બધું આપણે ઉલ્લેખ કરવાની ત્યાં જરૂર નથી. આપણે આટલું સંક્ષેપમાં લખી શકીએ. અધિનિયમ હેઠળ દંડ તથા કાનૂની કાર્યવાહીની વ્યવસ્થા છે. છતાં કેટલાક નાગરિકો, હવે લોકો રોંગ સાઈડમાં કેમ જાય છે, એના ઘણા બધા કારણો છે, એ આપણે એનો ઉલ્લેખ કરવાનો નથી, પણ એક બે પોઈન્ટ્સ આપણે મૂકી દીધા છે. છતાં કેટલાક નાગરિકો સમય બચાવવા કે રીલ્સના ચક્કરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, જે યોગ્ય નથી. આથી હું એટલે કે ડીજીપી રાજ્યના પોલીસ વડા તરીકે વિનંતી કરું છું કે પછી ડેશ, તમારે કયા કયા સૂચનો પ્રજાને આપવાના છે. આ મધ્ય ભાગની અંદર મેં સમજાવ્યું પ્રજાજનોને રોંગ સાઈડમાં જવાથી શું તકલીફો સર્જાતી હોય છે.
નિયમ છે તો ટ્રાફિકના નિયમનું પાલન કરો. હવે મારે પ્રજાજનોને એક સૂચના આપી છે, તો હું એ પણ લખીશ. શું સૂચના આપી છે? હંમેશા યોગ્ય દિશામાં જ વાહન હંકારો. આપણા દેશમાં જે સિસ્ટમ છે, ટ્રાફિકના નિયમો છે, એ જ પ્રમાણે નિયત ગતિ પ્રમાણે આપણે વાહનોને ચલાવવા જોઈએ. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો. હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા જોઈએ ગાડીમાં. અને હેલ્મેટ દ્વિચક્રી વાહન ચલાવતા હોય, 2 વ્હીલર્સ, ત્યારે આપણે પહેરવું જોઈએ. અતિ ઝડપે વાહન ચલાવવાનું ટાળો. 100ની સ્પીડમાં કે 120ની કે 150ની સ્પીડમાં કે વાહન ચલાવવાની ત્યાં જે જરૂર નથી. હજી 100ની સ્પીડમાં ગાડી હોય તો કદાચ કંટ્રોલ કરી શકાય, પણ એનાથી વધારે ઓવર સ્પીડ તો પછી માણસના હાથમાં છે જ નહીં, પછી એ ખેલ યમરાજાના હાથમાં હોય છે. અતિ ઝડપે વાહન ચલાવવાનું ટાળો. અન્ય લોકોની સુરક્ષાનું પણ અવશ્ય ધ્યાન રાખતા શીખો. આપણો હક પણ છે, ફરજ પણ છે વાહન ચલાવવા માટેનું. આ બહુ થઈ ગયું. આટલા બધાને સૂચન કરે છે. મિત્રો, બેદરકારીપૂર્વક વાહન હંકારવાથી રાજ્ય સરકાર તરફથી આ સમાપન છે. આ મધ્ય ભાગની અંદર જે સૂચના આપવાની હતી ને બધું તમને કહી દીધું. મધ્ય ભાગમાં સંવેદના ડીજીપી સાહેબને જે બતાવવાની બતાવી દીધી. અને આનાથી કોઈ વિશેષ કંઈ દંડ આટલો થશે ને પેલું થશે ને જેલમાં નાખી દેવામાં આવશે એ બધું લખવાની જરૂર નથી. ન તો એ વધારેની બાબતો અયોગ્ય છે. આ જે નિયમો જે છે આપણે જે યોગ્ય લાગ્યું આ લખવું જરૂરી છે. એને સંક્ષેપમાં તમે લખો, અને બહુ દીર્ઘ લખવાની ત્યાં જરૂર નથી. હવે છેલ્લો મુદ્દો સમાપનનો છે. સમાપનમાં પણ થોડું ભાવાત્મક બાબતો આપણે લખીએ કે ડીજીપી સાહેબ છે એટલે કંઈ ધાકધમકી નથી બતાવવાની. જો ખબરદાર જો કોઈ આપણે ચલાવજો તો 5 વર્ષ સુધી જેલમાં નાખી દઈશ, મારી નજરમાં આવે તો. એ બધું નહીં. અહીંયા અત્યારે તમે જુઓ કે હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ જે છે એ હેલ્મેટ ન પહેલાને ગુલાબ આપે છે ગાંધીવાદી વિચારોથી. તો અહીંયા આપણે ગુલાબ નથી આપવું, પણ ગાંધીવાદી વિચાર થોડા બતાવીએ એવો પ્રસ્તાવ આપણે ત્યાં આગળ સમાપનમાં આપણે કરીએ. સમાપન. મિત્રો, પછી કોમા આવે, સંબોધન છે. બેદરકારીપૂર્વક વાહન હંકારવાથી રાજ્ય સરકાર તરફથી કોઈપણ જાતનો પારિતોષિક એટલે કે પુરસ્કાર મળવાનું નથી. આ થોડી રેસ છે. જે વહેલું એ ગાંધીનગરમાં આવી જશે તેને ઇનામ મળશે નથી. પણ હા, આ વિચાર માટે છે એટલે તમે 3 ટપકા મૂકી શકો. 1, 2 અને 3. હા, યમરાજા તરફથી અવશ્ય મળશે. ઝડપથી ટિકિટ ફાડી જશે. આ કટાક્ષ કરી છે. યમરાજા તરફથી અવશ્ય મળશે. માર્ગ સલામતી માત્ર સરકારની નહીં, આ કે ગવર્મેન્ટની નથી જવાબદારી, પણ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આપણે 2 વ્હીલર ચલાવો આપણો હક છે. કોઈને અકસ્માત ન થાય એ ફરજ છે. 4 વ્હીલર ચલાવો કે કોઈ પણ તમે સાધન ચલાવવું હક છે. અકસ્માત ના થાય તેની ફરજ છે. માટે આ પંક્તિ આપણે એનો ઉલ્લેખ ત્યાં આગળ કરેલો છે. આ જે છે બધાની આપણે નહીં, આ સૌની સામૂહિક જવાબદારી છે. અને દરેક વ્યક્તિ સેલ્ફ ડિસિપ્લિનથી ચલાવે તો ઘણી બધી સમસ્યાઓને નિવારી શકાય. નજર હટી, દુર્ઘટના ઘટી. આમ ચલાવતા આપણી નજર જતી રહે તો દુર્ઘટના ત્યાં આગળ થઈ જતી હોય છે. થી બચવું હોય તો ટ્રાફિકના નિયમનું પાલન સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન થી કરીશું તો આપણું અમૂલ્ય જીવન જે છે, આપણું જીવન અમૂલ્ય છે, તો આપણું અમૂલ્ય જીવન બચવા અને બચાવવાની સાથે સાથે એટલે આપણું અમૂલ્ય જીવન આપણે તો બચીશું, પણ સામેવાળી જે નિર્દોષ વ્યક્તિ જે છે એનું પણ જીવન બચાવી શકીશું. બચવા અને બચાવવાની સાથે સાથે આવનારી પેઢીને પણ જોઈ શકીશું. જો આપણે બચી ગયા, સામેની કોઈ વ્યક્તિ બચી ગઈ, તેના પછી જે આવનારી આપણી જે પેઢી હશે એને પણ આપણે જોઈ શકીશું. એનો અર્થ એવો થયો કે આપણે લાંબુ જીવી શકીશું, દીર્ઘ જીવી શકીશું. બરાબર. આ સમાપન કર્યું. આ જ અંતમાં આવું લખવું હોય તો આપણે લખી શકાય એક અપેક્ષા સાથે, આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે. નાગરિકોને કહેલું છે કે તમે પણ ટ્રાફિકના નિયમો ફોલો કરો. તમે તમારા પણ સુરક્ષાના જે નિયમો છે એ પાળો. એટલે એવી અમે આશા રાખીએ છીએ કે નાગરિક તરીકે તમે આનું પાલન તમે કરશો. અને અહીંયા લિખિત અંગ આવે. લિખિત અંગ લખવું હોય તો તમે આપણે લખી શકીએ લિખિત અંગ ફૂલ સ્ટોપ આવે. આપનો વિશ્વાસ પછી કોમા આવે. જુઓ, હવે પત્ર રાઇટર કોણ હતા? અબક
અંડરલાઈન કરવાની નથી. અબક એમનો હોદ્દો શું હતો? રાજ્ય પોલીસ વડા. ક્યાંના હતા? અમદાવાદ. લેખિત આત્મવિશ્વાસુ અબક રાજ્ય પોલીસ વડા અમદાવાદ. બરાબર. અહીંયા કોઈ બિડાણ ના આવે. આપણે કોઈ વસ્તુ તમે મોકલતા હો કોઈને તો બિડાણ મૂકી શકે. આમાં કે બિડાણની કોઈ જરૂર નથી. એટલે જે જેવો પત્ર છે એ પ્રમાણે અહીંયા બધું ત્યાં તમારે ફેરફાર ત્યાં થાય. આ રોંગ સાઈડને લગતો હતો તો જે સૂચના આપે છે એ પ્રમાણે છે. તો આ મિત્રો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ રોજિંદી ઘટના બનવા માંડી છે. એને અનુલક્ષીને મિત્રો આ પ્રશ્ન તમારી સામે આ પ્રસ્તુત કર્યો છે. તો આવા PSIને લગતા અને કોન્સ્ટેબલના ગદ્યાગરને લગતા જે મુદ્દા જે છે એના વિડીયોઝ મિત્રો આ ચેનલ પર અવારનવાર મૂકવામાં આવશે. આ ચેનલને તમે તમારા મિત્રો સુધી શેર કરો, કોમેન્ટ્સમાં અવશ્ય આપના પ્રતિભાવ જણાવો, લાઇક્સ કરો. મિત્રો આવનારા નવા વિડીયોઝ આપણને પ્રાપ્ત થાય તે માટે આપ પ્રતીક્ષા કરો. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.